નંદ બાવાના ખોડામાં જ્યારે નાનકડા સુંદર કૃષ્ણ પ્રભુ બેસી અને રાજભોગ આરોગતા હોય ત્યારે કેવા લાગતા હશે. પરમાનંદ દાસની રચના છે, રાજભોગ નંદાલયનું પદ છે. યહ તો ભાગ્ય પુરુષ મેરી માઈ, આવો ને ઝાંખી કરીએ શ્રી ગોવર્ધન નાથ કી જય. યહ તો ભાગ્ય પુરુષ મેરી માઈ સંબોધન છે માઈ, અને કહે છે કે બડો ભાગ્યવાન પુરુષ છે. કોની વાત થઈ રહી છે? નંદ બાવાની. બીજી લાઈનમાં ખબર પડે છે, મોહન કો ગોદી મેં લીએ જેમત હે નંદ રાય. મોહન શ્રી ઠાકોરજીને ગોદમાં બેસાડી અને નંદ બાવા જમી રહ્યા છે. જમાડી, જેમત માની જમવું, જમાડી રહ્યા છે, આરોગી રહ્યા છે. ચુચકારત પોછત અંબુજ મુખ ઉર આનંદ ન સમાઈ. સખીજનો, આંખો બંધ કરી અને આપણે ઝાંખી કરવાનો પ્રયત્ન કરીએ કે કેટલાક સુંદર સુંદર સોના ચાંદીના ત્યાં વાસણ બિરાજતા હશે, કેટલા સુંદર સુંદર સામગ્રીઓ બિરાજતી હશે, રત્નજડિત ચમચાઓ હશે, બાજુમાં શ્રી યશોદા મૈયા અને શ્રી રોહિણી મૈયા ઠાડા હશે. ઠાડા શું કામ હશે? કે પ્રભુને કાંઈ જોઈએ, શ્રી કૃષ્ણને કાંઈ જોઈએ, નંદ બાવાને કાંઈ જોઈએ તો તરત દોટ મૂકી અને લઈ આવી શકે. આ વાત્સલ્ય ભાવ છે, આ પ્રેમ ભરેલો ભાવ છે. ચુચકારત પોછત અંબુજ મુખ, પ્રભુ જમવાની ના પાડે છે, કાલાવાલા કરે છે, તો નંદ બાવા હાથ પકડી રાખે છે અને ચુચકારત, પૂચકારે છે, વાલ કરે છે, લાડ કરે છે. પોછત અંબુજ મુખ, મુખ પર કાંઈ લાગી જાય તો પોછત, પોછી નાખે છે. અંબુજ મુખ, અંબુજ એટલે કમલ, જે વદન કમલ, જે કમલ સમાન વદન છે શ્રી ઠાકોરજીનું. ઉર આનંદ ન શમાઈ, અને શ્રી નંદ બાવાના મનમાં આનંદ સમાતો નથી કે મારો પુત્ર મારા ગોદીમાં બેસીને આરોગી રહ્યો છે. પ્રભુ કેવું કરે છે, પ્રભુ કેવા નટખટ વેળા કરે છે. લપટી કર લપટાત થોંદ પર દૂધ લાર લપટાઈ. આ હા 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 હા, દહીંમાં કે દૂધમાં કે માખણમાં હાથ બોળી દે છે. લપટી કર એટલે હાથ જે બોળી દે છે, એટલે લપટાઈ જાય છે, દૂધ દહીં માખણથી ચીકણો થઈ જાય છે. પછી શું કરે છે? લપટાત થોંદ પર, પોતાના એ બે હાથને પોતાના પેટ પર લગાડી દે છે. એ માખણ પોતાના પેટ પર લગાવી દે છે. થોંદ એટલે પેટ. હવે શ્યામ સુંદર એમાં દહીં વાળા હાથ અને એ સફેદ શ્વેત દહીં એના પેટ પર લાગેલું, વિચાર તો કરો સખીજનો, કેવું શોભતું હશે. જાણે ઉડુગન અંબર ઓપિત, જાણે અંબરમાં ઉડુગન ચંદ્ર ઓપતો હોય એવી સુંદર 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 અત્યારે ઝાંખી થઈ રહી છે પરમાનંદ દાસજીને. લપટી કર લપટાત થોંદ પર દૂધ ધાર લપટાઈ, અને દૂધની ધાર પણ લપટાવે છે. મોટામાં થોડું દૂધ જાય છે, થોડું નીકળી જાય છે, એમાંથી લાર ટપકે છે. આ હા હા હા, નાના સુંદર શ્યામ પ્રભુ શ્રી ઠાકોરજી ગોદમાં બેસીને આરોગી રહ્યા છે. શું કરે છે? શું કેલી કરે છે? શું મસ્તી કરે છે? ચીબુક કેસ જબ ગહત કેસ કર તબ જશમતી મુસ્કાઈ. અને આટલામાં પતતા નથી એના નટખટ વેળા, એના તોફાન, એ ઉદ્દમીના. એ શું કરે છે? ચીબુક, નંદ બાવાની ચીબુક, થોડી દાઢી, ના કેશ એટલે કે દાઢીના વાળ જે વધેલા છે એ. જબ ગહત કેસ કર, ગહત એટલે પકડવું, કેશ એટલે વાળ, કર પોતાના હાથમાં પકડી લે છે. જ્યારે પ્રેમ કરવા માટે નંદ બાવા ચુંબન કરવા માટે નમે છે તો શ્રી ઠાકોરજી એના ઠોડીના ચીબુકના કેસ હાથમાં પકડી લે છે, મસ્તી કરવા માટે, ગેલ કરવા માટે, રમત કરવા માટે. તબ જશોમત મુસ્કાઈ, આ સુંદર ઝાંખી શ્રી યશોદા મૈયા કરી રહ્યા છે અને સ્મિત આપે છે, મુસ્કાઈ છે નંદ બાવા અને લાલનનો પ્રેમ જોઈને. માંગત શિખરન દેરી મૈયા બેલા ભર કે લાયા, અને આ સુંદર કરતા કરતા શ્રી ઠાકોરજી આવી મસ્તી કરતા કરતા, નટખટિયા વેળા કરતા કરતા લાલન શ્રી યશોદા મૈયાને કહે છે, મૈયા માંગત શિખરન દેરી. શિખરન એટલે દહીંમાં બુરુ મિલાવીને બનાવાતી સામગ્રી. એ શિખરન માંગે છે. તા તો બેલા ભર કે લાઈ, બેલા એટલે કટોરા, બેલા એટલે કટોરા, કટોરા ભરીને યશોદા મૈયા રોહિણી મૈયા તરત હાજર કરે છે.
અંગ અંગ પ્રતિ અમૃત માધુરી. શ્રી ઠાકોરજીની શોભા પરમાનંદ દાસજી વર્ણવી રહ્યા છે. આ લીલાના એને દર્શન થઈ રહ્યા છે. તો અંગ અંગ, રોમે રોમમાંથી, અંગે અંગમાંથી, દરેક રોમાવલીઓમાંથી શ્રી ઠાકોરજીને અમૃત માધુરી, અમૃત સમાન મધુર છે, અમૃત સમાન માધુરી રોમ રોમમાંથી છલકી રહી છે. શોભા સહજ નિકાય, એટલી સુંદર શોભા છે શ્રી ઠાકોરજીની કે વર્ણવી ન શકાય. પરમાનંદ નારદ મુન તરસત, ઘર બેઠે નિધિ પાઈ. પરમાનંદ દાસજી કહી રહ્યા છે કે જે નારદ મુનિ જેવા નારદ મુનિઓ છે, ઋષિઓ છે, મુનિઓ છે, જે એક પગે તપ કરે છે, એને પણ દુર્લભ, એ પણ તરસી જાય છે, જન્મના જન્મ લે છે, હાડકાના પર્વતો થઈ જાય છે, પણ શ્રી ઠાકોરજીના દર્શન નથી થતા. એ દર્શન ઘર બેઠે નિધિ પાઈ. આવા સુંદર નિધિ દર્શન શ્રી નંદ બાવાને, શ્રી યશોદા મૈયાને, શ્રી રોહિણી મૈયાને ઘરમાં બેસીને થઈ રહ્યા છે. અહો ભાગ્ય, અહો ભાગ્ય. અને એ જ દર્શન વૈષ્ણવ જનો આપણા ઘરમાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ દુર્લભ દુર્લભ અતિ દુર્લભ દર્શન શ્રી ઠાકોરજી રોજ આપણને કરાવે છે. આપણી ગોદમાં ખેલે છે, આપણી ગોદમાં આરોગે છે, જે આરોગાવીએ આરોગે છે, પોઢે છે, ખેલે છે. એ જ પ્રભુ જે નંદાલયમાં નંદ બાવાના ખોડામાં છે ને, એ જ પ્રભુ આપણા ઘરમાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી છે. ઘર બેઠ નિધિ પાઈ. આપણે પણ આ નિધિ પાઈ છે. આપણા પણ અહો ભાગ્ય, આપણા પણ બડ ભાગ્ય. यह तो भाग्य पुरुष मेरी माई. यव सुंदर राजभोग નું પદ શ્રી ગોવર્ધન નાથ કી જય.